સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, મા આશાપુરા ન્યૂઝમાં હું આપનું સ્વાગત કરું છું। હું સુરેશ બિદલાણી। જોઈએ આજના સમાચારો। શિવશક્તિ સ્ટડી સર્કલ સંચાલિત મા આશાપુરા બીએડ કોલેજમાં વિદાય સમારંભનું આયોજન થયું। કોલેજમાં ટ્રસ્ટીએ દાન આપી શિક્ષણ યજ્ઞમાં સહભાગી થવા આહવાન કર્યું। શ્રી શિવશક્તિ સ્ટડી સર્કલ સંચાલિત મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાઈ ગયો। કોલેજના વિદ્યાર્થીઓના પોતાના અભિપ્રાય મુજબ તેઓએ કહ્યું કે હવે સમાજ શિક્ષક બનીને જવું તો નવી જ ઉર્જારૂપ હશે। કોલેજના મુખ્ય ટ્રસ્ટીએ ફાઇનાન્સની જરૂરિયાત હોવાથી દાતાઓ આગળ આવે જેથી આપણી દીકરીઓને કચ્છમાં જ આવું ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી શકે। છેલ્લા 8 વર્ષ થયા 800 દીકરીઓને બીએડ કરી અને 400 દીકરીઓને પીટીસી કરી અને 200 દીકરીઓને એમએડ કરી। આમ આપણી કચ્છની દીકરીઓ ભણી અને આગળ બને અને ઘર બેઠા સવલત મળે એટલા માટે અમે પ્રયત્ન કરીએ છીએ। આશા રાખી અમે કે કચ્છના દાનવીરો જે કન્યા કેળવણીમાં દાન આપવા માંગતા હોય એ અમારા જેવી સંસ્થાને મદદ કરે જેથી આવી સંસ્થાઓ ચાલી શકે। કારણ કે હવે દિવસે દિવસે અમને વિદ્યાર્થીનીઓ ઓછી થતી જાય છે અને આવી જ સ્થિતિ જો ચાલુ રહે તો ભવિષ્યમાં કદાચ અમારે બીએડ પીટીસી અને એમએડ બંધ કરવી પડે। તો બંધ કરવી પડે તો આ સ્થિતિ આપણી દીકરીઓ ભણવા ક્યાં જાય? ગાંધીધામ જવું પડે, આદિપુર જવું પડે, અગર બીજે જવું પડે। તો આમ ન થાય એટલા માટે અમારી દીકરીઓ કાયમ માટે ભણે છે અને ભણી અને આગળ આવે અને સારામાં સારું એજ્યુકેશન મળે એટલા માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ। મારું નામ પટેલ ફાલ્ગુની। આજે દીક્ષાંત પ્રોગ્રામ છે એટલે કે આજે અમારો વિદાય પ્રોગ્રામ હતો। એ નિમિત્તે અમારા આચાર્ય તેમજ અમારા જે એચઓડી છે તેમજ અન્ય ટ્રસ્ટીગણો પણ અહીં ઉપસ્થિત હતા અને અમને ભાવ કહેવાય ને કે એક હૃદયથી અમને વિદાય આપી છે ને અમે અહીંથી ઘણું બધું ભાથું લઈને આગળ જઈ રહ્યા છીએ। કનૈયાબે પોલીસ ઉપર થયેલા હુમલામાં વધુ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કુલ 16 આરોપીઓ પાંજરામાં પુરાયા, હવે 5 આરોપીઓની ધરપકડ બાકી। કનૈયાબે ગામે જુગારની રેડ સમયે પોલીસ પર થયેલા હુમલા પછી અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। હમણાં પકડાયેલ આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર સહિત 6ની ધરપકડ પૂર્વ બાતમીના આધારે શારદાનગર બસ સ્ટેન્ડ પાસેથી આ શખ્સો જુગારના સંચાલક ઇબ્રાહિમ શાહ શેખ તથા અલ્લા રખિયા શેખ, કાસમ શાહ શેખ, મોહમ્મદ શાહ શેખ, મોહમ્મદ શાહ તાજવાણીની ધરપકડ કરી હતી અને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા। બાકીના 5 આરોપી પોલીસ પકડથી હજુ પણ બહાર છે।
રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌપ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે મેગા સિટીનું અદ્યતન કલેક્શન. 21મી સદીને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન. ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝરની તદ્દન નવી આઇટમોનો ખજાનો એટલે રાજવી કલેક્શન. ચણિયા ચોલી, બ્રાઇડલ સાડીઓ, ચોલી સૂટનું હેવી કલેક્શન, બાળકોના સૂટ, શેરવાની, બ્લેઝરનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. નાની બાળાઓ માટેની ચોલી સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદ્ભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન. એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે. બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદ્ભુત આઇટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે. રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ. અમારું સરનામું નોંધી લેજો. રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર, બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ વિકી 8866227249. ભુજના જંગલેશ્વર વસાહતમાં ગંદકી અને અસામાજિક તત્વોના વિરોધમાં નગરપાલિકા તથા કલેક્ટર કચેરીએ રજૂઆત કરતી મહિલાઓ. ભુજના જંગલેશ્વર વસાહતમાં ખૂબ જ ગંદકી છે તથા લુખ્ખા તત્વોનો જાણે અડ્ડો હોય તેમ ત્યાં બેઠા હોય છે. તેથી આ વિસ્તારના રહીશો આ પરેશાનીથી ત્રસ્ત થઈ અને કલેક્ટર કચેરી તથા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આ વસાહતની બહેનોને યોગ્ય ન્યાય કરવાની ખાતરી બંને કચેરીઓએ આપી હતી. મારું નામ માયાબેન મુકેશકુમાર પંડ્યા છે. અમે જંગલેશ્વર સરકારી વસાહતમાંથી આવી છીએ. બધા બહેનો સાથે ભાઈઓ પણ આવ્યા છીએ. તો અમારે મુદ્દો એ છે કે અમારે ત્યાં ખુલ્લા પ્લોટ જો કે બધાને 12 વર્ષથી મળેલા છે, તો એ લોકો એમ કે નથી મકાન બનાવતા કે નથી કાંઈ કરતા, તો ગંદકી ખૂબ વધી ગઈ છે અને અસામાજિક તત્વો પણ ત્યાં રાત વરાત આવે છે, ચોરી થાય છે. અને બીજું કે અમને પાયાની પણ સુવિધા નથી, તો અમે વારંવાર નગરપાલિકામાં જતા 5 વખત અમે જઈને આવ્યા. તો આજે અમે નગરપાલિકામાંથી જઈ હાલો કલેક્ટર સાહેબને પણ આપણે રજૂઆત કરી આવી. તો એ રીતે અમે સાહેબને મળ્યા તો અમને સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો. ખેડૂત મિત્રો, શું આપને આપના કપાસ, મગફળી, એરંડા, ગુવાર, શાકભાજી વગેરેને રોગમુક્ત રાખી વધુ ઉત્પાદન મેળવવું છે? તો આ રહ્યો ઉપાય. આપની જરૂરિયાતના તમામ પ્રકારના બિયારણો પૂરી માહિતી સાથે મેળવવા માટે તેમજ દરેક પાક વિશે પૂરતી વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી મેળવવા માટે તેમજ પાક સંરક્ષણના પગલાં તેમજ પાકને રોગમુક્ત રાખવા જરૂરી દવા, ખાતર મેળવવાનું આધુનિક અને વૈજ્ઞાનિક માહિતી સાથેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. દવા, ખાતર, બિયારણો આપતું કચ્છનું એકમાત્ર કેન્દ્ર એટલે રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ. અમારું સરનામું નોંધી લેશો. રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 9825225016. શૈલેષભાઈ 9879753590. રવિભાઈ. કચ્છ જમીન કૌભાંડનો ઓર એક કિસ્સો. 10 એકર જમીન બારોબાર વેચી નાખવામાં આવી. વૃદ્ધ અપંગ અરજણભાઈ ન્યાય માટે દરની ઠોકરો ખાય છે. સમગ્ર કચ્છમાં ખેતીની જમીન જાણે ધણી વગરની હોય તેમ છાશવારે કૌભાંડો બહાર આવે છે. આવા જ એક બનાવમાં કચ્છના વૃદ્ધ અપંગ અરજણભાઈ પોતાની જમીન પાછી મેળવવા સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. કલેક્ટર કચેરીથી તેમણે વિગત આપતા કહ્યું કે હું 5મી વખત આ ઓફિસે આવ્યો છું, છતાં સાહેબ મળી શક્યા નથી. તેઓએ કહ્યું કે મને આ વહીવટી તંત્ર પર હવે વિશ્વાસ રહ્યો નથી. તેમની જમીન જયંતિ મોરારજી ઠક્કર, રાજેશ દ્વારકાદાસ ઠક્કર સહિત 5 વ્યક્તિઓએ પચાવી પાડી છે. વચેટિયા તરીકે રણધીર બચુ બરાડિયા હતા. આ ખેતીની જમીનમાં 2008ની સાલ સુધી તેઓ વાવેતર કરતા હતા. આ 10 એકર જમીનની હાલની બજાર કિંમત 1.5 કરોડ રૂપિયા જેવા થઈ રહી છે. તેઓને પોતાની જમીન પાછી મળવાની હવે કોઈ આશા જણાતી નથી. ખરેખર સરકારી તંત્રએ આ વૃદ્ધ અપંગની હકીકત જાણી ન્યાય આપવા પ્રયત્ન કરવો જોઈએ. મારું નામ અર્જુનભાઈ. એટલે હું મારે જમીન બળજબરીથી એક પાલટી જટી જઈએ અને હું અપંગ છું એટલે મારાથી કાંઈ નથી થયું. 2008ની સાલમાં મારું વાવેતર કરેલું હતું. એમાં તલીનો પાક અડધો લઈ લીધો હતો અને અડધા તલીના ઓઘા ઊભા હતા. ઓઘા પણ એને ઝાટકી લીધા અને મારા ગોવાને એને રાંપ દઈ દીધી. એટલે એને જમીન મારી બાજુમાં હરિજનીની લીધી હશે 48 અને મારી જમીન ખાલી 148 એમાં ખોટી એન્ટ્રી પડાવી એને.
પૈસા ઉમીને પાર્ટી કમાઈ પાર્ટી. ગરીબ માણસ ક્યાં પહોંચ્યું? કારણ કે મારે જાઉં સાધનમાં તો હું હોશિયાર હોય. હડપ કરી લીધી જયંતિભાઈ ઠક્કરી, જયંતિ મોરારજી ઠક્કર, રાજેશ દ્વારકાદાસ ઠક્કર, રમેશ દ્વારકાદાસ ઠક્કર, રાજેશ દ્વારકાદાસ ઠક્કર, કિશોર દ્વારકાદાસ ઠક્કર, જયંતિ મોરારજી ઠક્કર ને રમેશ મોરારજી ઠક્કર અને જેઠા મોરારજી ઠક્કર. એ 5 વ્યક્તિને. છઠ્ઠો દલાલ એનો રણધીર બેચુ બરાડિયા કાતરાડીનો. એનું અમારો આ 5મો છઠ્ઠો ધક્કો હોય. કલેક્ટર સાહેબ ને કામગીરી ઘણી હોય ને ત્યારે અમારી મુલાકાત થઈ નથી. વહીવટી તંત્ર ઉપર મને કાંઈ ઇતબાર નથી આવતો એમ. અત્યારે જમીનના ભાવ છે 15 લાખ રૂપિયા, 15 લાખ એકરના ભાવ છે. મારી 1.5 કરોડની જમીન એ મફત પડાવી જાય પાર્ટી. મને આપ્યો હતો, મને એના દલાલ આવ્યા હતા કેવા, મને કે 13 લાખ લઈ લેતા લેવા હતા, જમીન તારે જડશે નહીં તું ને, જમીને નહીં દઈ ને પૈસા નહીં દઈ. મેં કાંઈ આવડે દઈ જાઓ, પોતે લઈ જાઓ તમે. આપણે વ્યક્તિ શું કરીએ કે હારા તા 14 ઝાટકા જેવા તલીના હતા, એ પણ એને ઝાટકી લીધા. એની હું ફરિયાદ કરવા પણ નથી પોતો. છોકરાને એને બીવી રહ્યો છે, છોકરો બી ગયો. એ બીજે દલાલે કેવું હશે કે બાપાને તેડી નહીં જાય ને તું ઉડાડી દેશે. છોકરો નથી આવતો, બીવે છોકરો એનાથી. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવાની જવાબદારી હવે અમારી. યાસ્મીન ફ્લાવર્સ એટલે ફૂલ અને ડેકોરેશનમાં એક જાણીતું નામ. આપના શુભ પ્રસંગોએ ગાડી સજાવટ માટે, મધુ રજની માટે રૂમ સજાવવા આજે જ સંપર્ક કરો. યાસ્મીન ફ્લાવર્સનો ગજરા, કલગી, સેરા, સર, અંગ્રેજી ગુલાબ, હાર, ચાદર, સ્પેશિયલ ચોટલો તેમજ ચોડી માટે ઝાલર બનાવી આપશું. દરેક જાતના ફૂલો અને ગુચ્છાના વિક્રેતા એટલે યાસ્મીન ફ્લાવર્સ. સંપર્ક રિઝવાન ભટ્ટી, મોબાઈલ નંબર 9879786183 8141480763. સ્થળ ઇન્દિરા બાગ સામે ભુજ, રહેઠાણ પાટવાડી નાકુ, સ્વામિનારાયણ વાડી સામે, HA સર્વિસ સ્ટેશન, ભુજ, કચ્છ. હાર્દિક અભિનંદન. વ્રજલાલ નારાયણદાસ વાસુ, ઉપસરપંચ શ્રી વિથોણ ગ્રામ પંચાયત. આપની ઉપરોક્ત હોદ્દા ઉપર વરણી થતા લાખ અભિનંદન. રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો તેવી શુભેચ્છા. નખત્રાણા લખપત પુષ્કરણા મહાસ્થાન. ઉનાળાની સિઝન શરૂ થતાં જ કચ્છમાં લોકો ઠંડક મેળવવા વિવિધ ઠંડા પીણા પીએ છે. ત્યારે ગુજરાત કચ્છની પ્રજા હંમેશા શેરડીના રસને પ્રાધાન્ય આપે છે. આયુર્વેદની દ્રષ્ટિએ અને ખૂબ જ સારો અને ખિસ્સાને પણ પોસાય તેવા શેરડીના રસની મજા માણતા ભુજવાસીઓ. ભારત એવો દેશ છે કે જ્યાં લોકોને 3 ઋતુઓનો સ્પષ્ટ અનુભવ થાય છે. તે મુજબ શરીરને જાળવવું પડતું હોય છે. શિયાળાની ઠંડી જતાં જ હવે કચ્છમાં ઉનાળાના તડકાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કચ્છના સ્વાદ પ્રિય લોકો ગરમીથી શરીરને ઠંડક આપવા, પેટમાં ટાઢક માટે, ખિસ્સાને પોસાય તેવા ભાવતા અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ શરીરને અનુકૂળ શેરડીનો રસ પીએ છે. વિદેશી ઠંડા પીણાઓની મોંઘી દાટ બોટલો અને બીમારી પણ સાથે મળે એ પીવાનું લોકો ટાળતા હોય છે. હવે 4 મહિના શેરડીના રસના વેપારીઓ ભુજમાં અને સમગ્ર કચ્છમાં દરેક વિસ્તારમાં પોતાના ચીચોળા ચાલુ કરી રહ્યા છે. જો કે અમુક જગ્યાએ નાના ગ્લાસ અને વધુ બરફ અને પાણી નાખી લૂંટ પણ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદ મળે છે. નામ શૈલેષ બી સાવલા. અત્યારે ઉનાળા સિઝન ચાલુ થાય છે, પણ ઉનાળા માટે એકદમ સારી વસ્તુ છે. બીજા ઠંડા પીણા કરતાં શેરડીનો રસ બહુ ગુણકારી છે અને 12 માસ શેરડી પીવાય જ છે. કમળાના દર્દીઓ આવે છે એ પણ લીંબુ વગરનો શેરડી ચૂસવાથી ફરક પડે છે. 99% સમજો ને કે બધે કોલ્ડ ડ્રિંક્સ કરતાં શેરડી વધારે પીવાય છે કચ્છની અંદર. શેરડી કચ્છની જ છે. મુંદ્રા તાલુકો છે, માંડવી તાલુકો છે, એ બાજુથી શેરડી આવે છે. અમુક શેરડી બહારથી પણ આવે છે, હળવદથી આવે છે, કોડીનારથી આવે છે, એ બાજુથી પણ આવે છે. પણ કચ્છ જેવી શેરડી આપણે અહીંયા નથી થતી. એમ શેરડી એકદમ મીઠી જ આવે છે. ચોમાસામાં જરાક એમ થાય કે મોડાસ આવે, પણ ઉનાળામાં તો એકદમ સાકર જેવી, જેને કોઈ મિલાવટ જ નહીં. હવે લાકડાના ફર્નિચરથી થતી તકલીફોને કરો બાય. રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર લાવ્યું છે અનેક અવનવી આધુનિક ડિઝાઇનો સાથેનું ફર્નિચર. આપના ઘર, દુકાન, ઓફિસના ફર્નિચર માટે વ્યાજબી ભાવે સ્ટીલ ફર્નિચર બનાવી આપશું. સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીવી કોર્નર, સેટી પલંગ રેડીમેડ તેમજ આપને મનગમતું ઓર્ડર મુજબ સ્ટીલ ફર્નિચરના કઠોળા 300/316 તદ્દન વ્યાજબી ભાવે બનાવી આપશું. સ્ટીલમાં 100% નવી ગેરંટી આપવામાં આવશે. દરેક પ્રકારનું હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ AISI 300/316 રેલિંગ અને સ્ટીલ ફર્નિચરનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર.
અમારું સરનામું રાધેકૃષ્ણ સ્ટીલ ફર્નિચર, સુખપર રેલવે ક્રોસિંગ, સ્વામિનારાયણ એલ્યુમિનિયમની બાજુમાં, સુખપર ભુજ. શૈલેષભાઈ પટેલ, રાજકોટવાળા. મોબાઈલ નંબર 9825619766. માંડવી મામલતદાર શ્રી ઝાલાના વકીલો સાથે નકારાત્મક વલણ અને વર્તન સામેના વિરોધમાં માંડવી વકીલ મંડળે આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્ર છે માંડવી મામલતદાર ઝાલા સાહેબ છે એમના વિરુદ્ધમાં. એમણે જે વકીલો સાથે ગેરવર્તન કર્યું છે અને કંઈ કામ કરતા નથી એવા માંડવીના મામલતદાર વિરુદ્ધ આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા. અને એ આવેદનપત્ર હમણાં માન્ય શ્રી કલેક્ટર સાહેબના અધિક કલેક્ટર સાહેબને આપ્યું છે. મામલતદાર સાહેબ નેગેટિવ થિંકિંગવાળા છે. એમનો જે કંઈ પણ વકીલો જાય છે તો વકીલો સાથે જે કોર્ટ તરીકેનો જે વ્યવહાર થવો જોઈએ એ વ્યવહાર થતો નથી અને મનસ્વી રીતે નિર્ણયો લેવાતા હોય છે, ખોટા નિર્ણયો લેવાતા હોય છે, કાયદાની પ્રક્રિયાથી બહાર. અને કોર્ટનું જે ડેકોરમ જાળવવું જોઈએ એ કોર્ટનું ડેકોરમ જાળવતા નથી અને નેગેટિવ થિંકિંગના હિસાબે દરેક વકીલો સાથે અન્યાયભર્યું વર્તન, અન્યાયભર્યા વર્તન સામે અમે વિરોધ દર્શાવ્યો છે. અને જો એમનો વર્તન સુધરશે નહીં અને એમને બદલવામાં નહીં આવે તો વકીલો છે એના માટે જલદ પગલાં ભરશે એ આજે આવેદનપત્રમાં અમે કહ્યું છે. અને સમગ્ર કચ્છના વકીલો પણ એમાં જોડાશે અને એ માટે અમારે અપીલ કરવાની ફરજ પડશે. હું પ્રેસિડેન્ટ પ્રમુખ માંડવી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આજે બધા અમારા માંડવીથી લગભગ 60 વકીલો બધા આવ્યા છે અને બધાએ આજે આવેદનપત્ર આપી અને લાગણી અમે વ્યક્ત કરી છે. મારું નામ છે રામજી ડી કટુઆ, એડવોકેટ, માંડવી બારનો સભ્ય છું. હવે મારી જે ફરિયાદ હતી જે મામલતદાર માંડવી વિરુદ્ધ, જે મામલતદાર માંડવી છે એ ખરેખર એનું પોતાનું જે મનસ્વી વલણને લીધે અમને અતિ ત્રાસ થાય છે. અમારા કોઈ કાર્યો કરતા નથી અને જે દલાલોના ખુલ્લેઆમ કાર્યો પૈસા લઈને કરે છે. અમે જઈએ તો અમને બહાર કાઢી નાખે છે વકીલોને અને પોતે સમજી લો બંધ દરવાજે કેસો ચલાવવામાં આવે છે. બંધ દરવાજે કોઈ દિવસ કેસો ચાલે નહીં આ કાયદાની જોગવાઈ મુજબ. પણ છતાં બેન છે એ પોતાની મનસ્વી રીતે કહે છે કે મને ઠીક લાગે એવા નિર્ણયો કરીશ. આવી અમને ખોટા ત્રાસને કારણે અમારે આજે અહીંયા નામદાર કલેક્ટર સાહેબમાં આવી અને આવેદનપત્ર આપવાની ફરજ પડેલી છે. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપનીઓ જોડાયેલી છે જેવી કે લખાની, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. માંડવી તાલુકાના નાગલપુર ગામે દેરાસર સહિત 11 ઘરે રાત્રિ પરોણા કરતા તસ્કરો. લાખોના મુદ્દા માલ ચોરાયાની સંભાવના. પૂર્વ કચ્છના ચોરીના બનાવો પછી પણ પશ્ચિમ કચ્છ પોલીસે ધડો ન લીધો. માંડવી તાલુકાના નાગલપુર ગામમાંથી તારીખ 18/3 રાત્રિના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીમાં તસ્કરોએ જૈન દેરાસરમાંથી ચાંદીના આભૂષણો તથા અન્ય ચીજવસ્તુઓ ચોરી ગયા. આટલાથી જ સંતોષ ન હોય તેમ ગામમાં બંધ મકાનોમાં પણ ત્રાટક્યા હતા. બંધ મકાનોમાં શું ચોરાયું છે તે વિગત જાણી શકાય નથી, કારણ કે મકાન માલિકો ધંધાર્થે મુંબઈ રહેતા હોવાથી તેઓ આવ્યા પછી જ ચોરીના મુદ્દામાલ વિશે જાણકારી મેળવી શકાશે. પોલીસે સ્થાનિક લોકોના નિવેદનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. લાખોના મુદ્દામાલ ચોરાયાની આશંકા સેવાઈ રહી છે. પૂર્વ કચ્છના ચોરીના બનાવો પછી પણ પશ્ચિમ કચ્છે એના પરથી પણ કોઈ ધડો ન લીધો હોય એવું આ બનાવ પરથી લાગી રહ્યું છે. દર્શક મિત્રો, આજે માંડવી તાલુકાના નાગલપુર ગામે જ્યારે ચોરોએ આ મંદિરને અભડાવ્યું છે ત્યારે આ બાજુ ચાંદીના દાગીના ભગવાનના જે આભૂષણો હતા એ પણ લઈ ગયા છે. ત્યારે આ ગામમાં હાહાકાર મચી રહ્યો છે, કારણ કે 11 મકાન આપણને તૂટેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે એમ કહીએ કે આ બધા મકાનવાસીઓ મુંબઈ અત્યારે વસે છે. હવે એ કાલે આવે ત્યારે આપણને આ ચોરીનો આગ જાણવા મળે. આપણે સાંભળીએ આજ જૈન
મંદિરના જે ટ્રસ્ટી છે એને આપણે શું કહી રહ્યા છે? મને જયારે બોલાવવામાં આવ્યું ત્યારે હું સવારના પોરમાં 5:30 આવી છું અહીંયા, અને મને તરત કીધું કે પોલીસ ચોકીમાં ફોન કરવાનો છે. તો મેં એક જ ફોન કર્યું છે સાહેબને. તરત જ સાહેબ કીધું કે હું હમણાં જ ઓકે તરત 5 મિનિટમાં આવું છું મારી કાર્યવાહી કરીને. તો અડધા કલાકની અંદર એ લોકો પહોંચી આવ્યા. તરત જ તારાચંદભાઈ છેડાને ફોન કર્યો અમે. તો તારાચંદભાઈ બી ઝુંબેશ બતાવી પોતાની બરોબર અમને કામગીરી બતાવીને તરત જ ફોન કર્યું કે કૂતરો બી જોઈશે, અમને ડોગ બી જોઈશે. તો ડોગને પણ તરત જ લઈ આવ્યા અહીં, અને અત્યારે થઈ ગયું છે ફિંગરપ્રિન્ટ માટે અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ. હવે અમને વધારે અમે કોઈના ઘર જોયા નથી, કારણ કે અમને લોકોને ના પાડી છે કે ફિંગરપ્રિન્ટ જ્યાર સુધી ના આવે ત્યાર સુધી તમે કોઈના ઘર ઓપન નહીં કરતા. ખાલી બહારથી અમે તાળા અને દરવાજા જ જોયા છે. અને અમારો બી ચાંદીનો લગભગ 5-6 કિલો ચાંદી ગઈ છે. સોનું બી 15-20 તોલા સોન ગયું છે. અમારું પોતાનું દેરાસરનું બાકી બધી કામગીરી બી ગઈ છે. પૈસા સારા એવા ગયા છે. નાગલપુર ગામનો બનાવ બન્યો એ બાબતે અમને મેસેજ મળતો અમે 6 વાગે ગામે પહોંચી ગયા છીએ, અને ગામમાં જે જૈન મંદિરમાં ચોરી થયેલ છે પહેલા એ બધું ક્લિયર કરી દીધું. હાલમાં એની તપાસ ચાલુ છે. ડોગ છૂટ બોલાવેલ છે અને ફિંગરપ્રિન્ટની હજી તજવીજ ચાલુ છે. મંદિરમાં કેટલા વેલા દાગીના ગયા છે? 4 કિલો ચોદીના આભૂષણો અને સોના ચાંદીનું બીજું સામાન કર્યું. તો આ હવે ચોરી તમે કેટલો ટાઈમ સુધીમાં કાઢી બતાવશો કામવાળાને? તપાસની ચાલુ છે. જેમ બને એમ જલ્દીથી અમે એની તપાસ પૂરી કરાવીશું. સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિયાનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોર શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક, ડાબર, પતંજલિ, ઊંઝા, ભુવનેશ્વરી, નરનારાયણ, શેઠ બ્રધર્સ, સાંડુ, બૈદ્યનાથ તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. છૂટક દેશી ઔષધિયા પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. કોઈ પણ છૂટક ઔષધિઓ શુદ્ધ અને ઉત્તમ ક્વોલિટીની મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમથી શનિ સવારે 9:30 થી 1 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી. જૂના હઠીલા રોગો જેવા કે પેટના રોગો, ગેસ, એસિડિટી, કબજિયાત, બધી જાતના વા, ડાયાબિટીસ, શ્વાસ, કફ, ઉધરસ, ચામડીના રોગો જેવી તમામ સારવાર મળી રહેશે. રોગોની ઓળખ અને તેમની ચિકિત્સા માટે આયુર્વેદના પુસ્તકો વ્યાજબી ભાવથી મળી રહેશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા, મોબાઈલ નંબર 9879379306. રીતેશ પાલેજા, મોબાઈલ નંબર 9913471947. પુત્રના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા દંપતીને ખાનગી લક્ઝરી બસે ઠોકર મારતા મોત. અકસ્માત બાદ જનાક્રોશ ફાટી નીકળ્યો, બસને આગ ચાંપી. નખત્રાણાના નારાયણભાઈ નાથાણી તથા તેમના પત્ની લક્ષ્મીબેન નાથાણી પોતાના પુત્રના લગ્નની કંકોત્રી આપવા નીકળ્યાની થોડી મિનિટોમાં જ એસટી વર્કશોપ પાસે ખાનગી લક્ઝરી બસે ઠોકર મારતા બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બાઇકને અકસ્માતની જાણ થતા નખત્રાણા ગ્રામજનોનો આક્રોશ એટલી હદે વધી ગયો હતો કે ખાનગી ટ્રાવેલ્સની બસને આગ ચાંપી અને સળગાવી દીધી હતી. આ બસે ત્યારબાદ એક સ્કૂટરને ઠોકર મારતા 2 વ્યક્તિઓને અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હતી. આ એક બનાવ નથી, પરંતુ સમગ્ર કચ્છમાં ખાનગી વાહનો માતેલા સાંઢની જેમ બેફામ દોડતા હોય છે, છતાં જાણે કોઈ રોકવાવાળા નથી. જો પોલીસ ખાનગી વાહન ચાલકો સામે લાલ આંખ નહીં કરે તો આવા અનેક નિર્દોષ લોકો આવી રીતે ખાનગી વાહનો નીચે કચડાતા રહેશે. આ અકસ્માત બાદ ખાનગી બસ નંબર GJ18X2387 ને આગ ચાંપી દેવામાં આવી હતી.
સ્વાઇન ફ્લૂથી ગભરાવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનો સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે, જેનો તાત્કાલિક સંપર્ક કરવો. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી મોબાઈલ નંબર 97 213 888 90 990 17 589 તેમજ હેલ્થ હેલ્પલાઇન ટોલ ફ્રી ટેલિફોન નંબર 1800-2 332-146 પર સંપર્ક કરી શકાશે. બીએમસીબીના થાપણદારોના દુઃખો ઘટવાનું નામ લેતા નથી. ફરી એકવાર રિઝર્વ બેંકે 35A ની કલમ 6 માસ માટે લંબાવી છે. 45,000 ખાતેદારોની નવા હોદ્દેદારોની ચૂંટણી માટે પ્રક્રિયા ઉપર નજર. ભુજની બીએમસીબી બેંક તારીખ 30/3/2012 બેંકના બોર્ડને સુપરસીડ કરવામાં આવી અને રિઝર્વ બેંકે ખાસ તપાસ યોજી બેંકના થાપણદારોને ₹70,000 થી વધુ રકમ ઉપાડવા સામે મનાઈ ફરમાવી. આ બેંક માટે હોદ્દેદારોની ચૂંટણી માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે. તે અનુસાર 25 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે. તે દરમિયાન સોમવારે 35A ની કલમ ફરી એકવાર 6 માસ માટે લંબાવવામાં આવેલ છે. રિઝર્વ બેંકના ઓડિટ દરમિયાન ભુજની બીએમસીબી બેંકના આર્થિક વ્યવહારમાં અનિયમિતતા અંગે ખુલાસા પૂછાયા હતા. કાનૂની વિવાદમાં સપડાયેલા ભુજ બીએમસીબી બેંકના ચેરમેન અને ડાયરેક્ટરોની સેવા સમાપ્ત કરીને રાજ્યના રજિસ્ટ્રાર, અમદાવાદ વડી કચેરી તથા ભુજની બ્રાન્ચનો વહીવટદારોને સોંપવામાં આવેલ છે. 40,000 ગ્રાહકો અને સભાસદોની મીટ નવા હોદ્દેદારો આવે અને રિઝર્વ બેંકને વિશ્વાસ અપાવી તેમની જીવન મૂડી જે બેંકમાં ફસાઈ છે તે છૂટી કરાવે તેવી આશા લઈને બેઠા છે. મુંબઈથી સમગ્ર કચ્છ ડેઇલી પાર્સલ સર્વિસ. મુંબઈથી ભુજ માત્ર 24 કલાકમાં પાર્સલ ડિલિવરી, સૌથી ઓછું ભાડું અને ઝડપી સર્વિસ. કચ્છના દરેક ગામમાં અર્જન્ટ પાર્સલ ડિલિવરી. સંપર્ક સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, ભુજ, કચ્છ. ફોન નંબર 223411. અને દોસ્તો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. હવે કચ્છમાં પણ સીઆઈડી ઓફિસ કાર્યરત થશે. ગુજરાત રાજ્યમાં હાલ 4 ક્રાઇમ ઝોનની ઓફિસ કાર્યરત છે. તેમાં ભુજ અને સુરતની ઓફિસનો વધારો થયો. લોકસભામાં આજે એન્ટી રેપ લો બિલ રજૂ થયું. જાતીય સંબંધની ઉંમર 18 વર્ષ રાખવામાં આવી. દસ્તાવેજની નોંધણી ફીમાં 13 લાખ મહિલાઓએ 460 કરોડની નોંધણી ફી માફીનો લાભ મેળવ્યો. નખત્રાણા મધ્યે ખાનગી લક્ઝરી સ્કૂટરને અડફેટે લેતા પટેલ પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત. કેન્દ્રની યુપીએ સરકારને ઝટકો. ડીએમકે દ્વારા ટેકો પાછો ખેંચાયો. ચિદમ્બરે જણાવ્યું કે સરકારને કોઈ જ ફરક નહીં પડે. ગ્રાહકોના હકો પ્રત્યે બેદરકારી દાખવા બદલ મુકંદર ડેવલપર્સને ₹3,000 ગ્રાહકને ચૂકવવા તથા બાકીના હપ્તા લઈ અને પ્લોટ આપવા ફોરમ કોર્ટે હુકમ કર્યો. હવે એસટીના ડ્રાઈવર અને કંડક્ટર પણ ઇંગ્લિશ બોલશે. ડ્રાઈવર અને કંડક્ટરને અંગ્રેજીની તાલીમ આપવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો. ભૂકંપ પુનર્વસનની કામગીરી નિહાળવા ગોવાની 6 સદસ્યોની ઉચ્ચ સ્તરીય ટીમ કચ્છમાં આવી પહોંચી છે. અંજાર તાલુકાના સત્તાપર ગામે રેતી ચોરી કરવા બદલ 1,23,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો. દુનિયામાં વેચાતા હથિયારોમાં 16% હથિયારો ભારત ખરીદે છે, જે દુનિયામાં સૌથી વધુ ખરીદ કરતો દેશ બન્યો છે. હવે દસ્તાવેજની નોંધણી થયા બાદ તુરંત જ SMS થી સંબંધિત પાર્ટીને જાણ કરવામાં આવશે. પરજવ ગામની મહિલાની છેડતી બાબતે ભુજની ચીફ કોર્ટે મહેન્દ્રસિંહ સરદારને 5 વર્ષની કેદ અને 25,000 નો દંડ ફટકાર્યો. વર્ષ 2011-12માં યોજાયેલ ખેલ મહાકુંભ રમત ઉત્સવમાં 58 કરોડનો ખર્ચ ગુજરાત સરકારે કર્યો છે. આમિર ખાન ખૂબ જ સારી પટકથા મેળવવા ઇંતજાર કરે છે. અત્યાર સુધી 200 સ્ક્રિપ્ટને અસ્વીકાર કર્યો. થરાદ ગામની સગીરા ઉપર દુષ્કર્મ થતા તેણીએ કેનાલમાં જમ્પ લાવ્યું, જોકે લોકોએ એનો જીવ બચાવી લીધો. ગાંધીધામ શહેરમાં ગત વર્ષે 3,238 બાળકો સામે માત્ર 2,933 બાળકનો જન્મ. સ્ત્રી જન્મદર નીચો ગયો. અમરનાથ યાત્રાની નોંધણી 28 જૂનથી ઓનલાઈન શરૂ થશે. 13 વર્ષથી નાના બાળકો અને 75 વર્ષથી મોટી ઉંમરની નોંધણી થશે નહીં. મહિલાઓ દ્વારા ભારતમાં 20 થી 30% છૂટાછેડાનું કારણ શારીરિક સુખ ન મળવાનું કારણ હોઈ શકે છે. પાટણ તાલુકાના વાયડ ગામની પ્રેમમાં અંધ બનેલી પુત્રીએ માતા, પિતા તથા ભાઈઓને ઝેર આપ્યું. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર.